પાઘડી દિલમાં દાતારી રાખે છે, અખિલ બ્રહ્માંડનો નાથ જેની હારે રમીને મોટો થયો, જે નાથ મારી માલધારી છે, ગૌ માતા માટે જીવ દીધા છે, જીવ લીધા છે, જીવ સાચવવાની રીતો રાખી છે. વાત બસ એટલી જ છે કે તારું અને મારું લોહી ભરવાડી છે. મારો રૂડો સમાજ એટલે કે મારો ભરવાડ સમાજ એવો સમાજ કે જ્યાં માન મર્યાદા અને મોભો રૂડો, એવો સમાજ કે જેના હૃદયના ધબકારાની સાથે માછડાના ભાંભરવાનો અવાજ જોડાયેલો હોય. સત્યની લડાઈ હોય, એક ભરવાડ હોય, આમાં કદાચ 150 દુશ્મન હોય ને તોય ટોળા વીંધીને નીકળે ને ઈ યદુવંશી ભરવાડ. આ એ સમાજ છે કે જેની એક એક દીકરીમાં મર્યાદાની ઓઢણી હોય. એવો જ કંઈક સમાજ એટલે કે મારો ભરવાડ સમાજ કે જેનો એક એક યુવાન કહે છે કે મૂછ અમારી લાજ છે, દાઢી અમારો શોખ છે. રાખીએ તો આખું જગત જોઈને કહે કે વાહ ભરવાડ, શું તમારો અંદાજ છે. સાહેબ, આ એ સમાજ છે કે જ્યાં મારો કાળિયો ઠાકર પણ આવ્યો હતો. તમે જ્યાં બેઠા છો ને ત્યાં દિલ ઉપર હાથ રાખીને એકવારી કાળિયા ઠાકરનો પાર માનજો કે એણે આપણને આ સમાજમાં જન્મ આપ્યો છે, કે જે આ સમાજ આ સમયે પણ આપણા કાળિયા ઠાકરને હારે લઈને પોતાના કામ કરે છે. આ એ સમાજ છે કે જેના દિલમાં દ્વારિકાધીશ છે, મનમાં માધવ છે અને મગજમાં મુરલીધર છે, કે જેના લોહીના કણે કણમાં કેવલ કૃષ્ણ 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 છે. પહેલી વાત તો એનો જ ગર્વ હોવો જોઈએ. બીજા સમાજના ગઈઢાને જેટલી ઉંમરે લાકડીના ટેકે હાલવાની જરૂર પડે એટલી ઉંમરે મારા સમાજના ગઈઢા બેહણી રમતા હોય. આ એ સમાજ છે સાહેબ કે જાને એક એક દીકરીમાં પોતાની માથે ત્રણ કુળની ઇજ્જત ઢાંકીને રાખે છે લાજ તરીકે. અરે આપણા વૃદ્ધો જ્યારે આપણા વસ્ત્રોમાં બજાર વચ્ચે નીકળે ને એટલે બજાર વચ્ચે જગ્યા થઈ જાય એવી દેશી લેંગ્વેજ છે. આ એ સમાજ છે કે જ્યાં વૃદ્ધો વૃદ્ધાશ્રમમાં નહીં પરંતુ ઘરમાં રાજ કરતા હોય છે. સાહેબ, વૃદ્ધો વૃદ્ધાશ્રમમાં નહીં પરંતુ ઘરમાં રાજ કરતા હોય છે. આપણને આપણા સમાજના દરેક દીકરા ઉપર ગર્વ થવો જોઈએ, કારણ અહીં મા બાપની ઇજ્જત પણ એવી છે. આ એ સમાજ છે કે જ્યાં નગાલખા બાપા અને પરમ પૂજ્ય ઈશુ બાપુ જેવા પખ્ખર પુરુષો મહાન વિભૂતિ થઈ ગયા છે કે જેણે મને અને તમને આપણો કાળિયો ઠાકર હું છે એની વિશે એક નવી દિશા બતાવી છે. આ એ સમાજ છે કે જેણે જેનો જીવ જ ગાયોમાં વસેલો છે. અરે સ્ત્રીઓની આપણી સ્ત્રીઓની પરંપરા, એ પોખાનીનો ઘાટ અને પારાનો વજન, જનજનને કે હેજન, આ રૂડો સમાજ છે મારો, જ્યાં છે લાકડી અને પાઘડી, કાને કુંડળ સોનાના, અરે ડોકેય ટૂપ્યો અને પેરણ અમારું ધોળું, કે ડોકેય ટૂપ્યો અને પેરણ અમારું ધોળું, કે ખેસ અમારું લીલું છે. કેવાના મોહાળ અમે ઠાકરનું, રમ્યા મારા ઠાકર વેળા. કેવાના મોહાળ અમે ઠાકરનું, રમ્યા મારા ઠાકર વેળા. અરે આપણા કાળિયા ઠાકરના લોહીમાં પણ સંસ્કાર ભરવાડ ના જ હતા. અરે જેટલો વિશ્વાસ ન્યાયાધીશ પર નથી એટલો દ્વારિકાધીશ પર રાખું છું, કે જેટલો વિશ્વાસ ન્યાયાધીશ પર પણ નથી એટલો દ્વારિકાધીશ પર રાખું છું. વાત બસ એટલી જ છે કે તારું અને મારું લોહી ભરવાડી છે. આ એ સમાજ છે. કેમ ગર્વ ન હોય, કેમ ખુમારી ન હોય. અરે જલજીની 11 ભલે બધા મનાવતા હોય પરંતુ એ જલજીની 11માં ભરવાડનો દીકરો જે કરી શક્યો છે તે આજ સુધી કોઈ કરી શક્યું નથી. જન્માષ્ટમી ભલે બધા મનાવતા હોય પરંતુ એ જન્માષ્ટમીમાં ભરવાડના દીકરાને ક્યારે હુડો રમવામાં કે ક્યારે લાકડી હમળવામાં ભલામણા સ્ટેપમાં વાંધા ન પડે, કારણ એના કોઠામાંથી નીકળેલી ઠાકરની ભક્તિ હોય છે. આ એ સમાજ છે કે જ્યાં નશો ચડે દૂધનો અને એમાં ધૂન ચડે મારા ઠાકરની છે. જ્યાં નશો ચડે દૂધનો અને એમાં ધૂન ચડે મારા ઠાકરની છે. અમારો સમાજ માન મર્યાદા અને સંસ્કૃતિનો છે. સાહેબ, અમારે ત્યાં ટૂંકા વસ્ત્રો, જીન્સ કે સાડી પહેરીને નહીં પરંતુ જ્યારે દીકરી જીમી કાપડું અને માથે ઓઢવાનું ઓઢે ને ત્યારે જ અતિ સુંદર દેખાય. અંગ્રેજીમાં કહું તો બિલીવ અને હિન્દીમાં કહું તો યકીન. મારી દેશી અને ગુજરાતી ભાષામાં કહું તો એક તારો ભરોહો મારા બાપ ઠાકર, એક તારો ભરોહો. એક નહીં, બે નહીં, 52 દુવારાના સાધુ સંતોની અહીં ઉપસ્થિતિ હોય અને એ સાધુ સંતોની ઉપસ્થિતિમાં મારા ઠાકરનો વિશ્વાસ હોય. ઠાકરનો વિશ્વાસ નહીં, મારા ઠાકરનો વાસ છે આ જગ્યામાં, મારા ઠાકરનો વાસ છે. અને આ જગ્યા પર આજે મારી બે બહેનોના લગ્ન છે. આજે હું અને મારું કુટુંબ ખૂબ ગર્વ અનુભવી રહ્યા છે. આજે આપણો સમાજ આવું સુંદર આયોજન કરી રહ્યા હોય અને એમાં આપણે કોઈ પણ રીતે સંકોચ અનુભવવો ન જોઈએ. આપણા સમાજને સાથ સહકાર આપીને આપણે કોઈ પણ રીતે સંકોચ અનુભવીએ નહીં. અને આપ સૌ આ આગેવાનોએ મને અહીં બોલવાની મોકો આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું હૃદયપૂર્વક આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. અને મારી વાણી અને મારા શબ્દોથી જો કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો હું આ સમાજની જ દીકરી છું. મને પોતાની દીકરી માનીને માફ કરશો. બોલો નગાલખા ઠાકરની જય.